देखा तो जोरदार मार रहे हो आप यार, बहुत अच्छे लगते हो सही में, मारते टाइम बहुत अच्छे लगते हो मेरे को तो सही में। आपको पूरी फिल्म दिखाऊंगा मैं। अरे क्या बात है, अरे यार, अरे शाबाश, क्या हीरो जैसे लग रहे हो यार आप तो, एक नंबर हीरो हो यार, वाह रे वाह, एक्शन अच्छी की है आपने। हाँ, ये क्या रोड माप रहे हो? हाँ, अरे वाह, आवाज तो जोरदार निकलती है, और निकालो जोर से, और आवाज निकालो जोर से। अपने मंदिर वाले को अभी पूछा था मैंने, यानी मंदिर वाला ने मैं કહ્યું હતું, મંદિર વાળાએ કીધું કે એક બે બહેનોને બી લાફા માર્યા એણે. હમણાં મેં મંદિર વાળા જોડે વાત કરી કે એક બેનને લાફો માર્યો એમણે, તો કંઈ વાંધો નહીં. હવે હું તો જતો હતો કમળાનું મંત્રાવા મારી સારવાર લેવા માટે, પણ સેવા મળી જાય એટલે બ્રેક લાગી જ જાય લાલાભાઈની ગાડીમાં. સિદ્ધરાજસિંહભાઈનો સપોર્ટ, આપણે સિદ્ધરાજસિંહ ઝાલાનો સપોર્ટ લીધો છે. थोड़ी बार में लगभग पहुँचसे हमने। डांस बांस आता है आपको? डांस आता है? डांस नहीं आता है? नहीं आता है डांस? अपने बहुत सारा डांस करेंगे। क्या नाम है आपका? हाँ? अरे जोर से बोलो तो मालूम पड़े। तो गांव कौन सा बोला आपने? कौन सा? आप क्या बोल रहे हो, मेरी कुछ समझ में नहीं आ रहा है। चलो अभी हमारे हमारे बड़े भाई आ रहे हैं, हाँ ना, तो अपने चाय पिएगे, मेरे को चाय तो पिला। जो बड़े भाई નું નામ લીધું ને એટલે ભાગ્યો. કંઈ વાંધો નહીં, એમની પાછળ પાછળ આપણે રહેવું પડશે, જ્યાં સુધી આપણે સિદ્ધરાજસિંહ ના આવે ત્યાં સુધી એમની પાછળ પાછળ રહેવું પડશે. તો ગાડી આવે ને અમારા એક આ ભાઈ છે, આવ મહેશભાઈ રાઠોડ આવી ગયા સાહેબ. થેન્ક યુ થેન્ક યુ. જો આ પ્રભુજી છે, પણ હમણાં વધારે છેડખાની કરાય એવી નથી, નહીં તો નીકળી જશે. એટલે પછી આ તો છટક યાર, હવે નીકળી જાય. સિદ્ધરાજસિંહ ફોન કર્યો છે, થોડી વારમાં આવે છે. અહીંના આજુબાજુવાળાને આપણે પૂછ્યું તો હમણાં આ પૂજારી ભાઈએ કીધું કે એક બેનને કંઈક લાફો બી માર્યો એમણે, એક બે છોકરીને લાફા માર્યા અને રોડ ઉપર સૂઈ જાય છે ને એવું કરે છે. हाँ हाँ, किसको? तुलसी को फेंक दिया? हाँ, मतलब वो मानसिक मेंटली डिस्टर्ब है, इसके लिए भाई કહે છે કે પેલી જે તુલસી આવે ને, તુલસીને બી ફેંકી દીધું. જો એ કેવા નખરા કરે છે. ये आसपास में रहते हैं। हाँ, पर आसपास में भाई बोली बोलता है कि भाई क्या है, तुलसी यहाँ आ गया। મહેશભાઈ એમણે કીધું છે કે આજે જ જોવામાં આવ્યા છે, અને હું તો યાર મારે પીડીઓ થઈ ગયો, હું કમળો મંત્રાવા જતો હતો દરગાહ ઉપર. તમારા એક તો કેવું છે અત્યારે, મને ખબર તમારી હાલત કેવી છે. અરે બહુ 10-12 દિવસથી મેં ખાધું નહીં. કાલે બી તમે બોટલ ચડાવરાઈ, આજે બી ચડાવરાઈ, તમને ટાઇફોઇડ છે. તો તમારે ખરે આરોગ્ય જગ્યાએ તમે આ સેવાનો કોઈનો કોલ આવે ને તરત તમે દોડી જાઓ. પણ હું ખાલી અહીંથી નીકળો કહું છું ને. મારી વાત સાંભળો, પોતાનું શરીર સારું હશે ને પહેલું સુખ જાતે ન રહ્યા. તમારું શરીર સારું હશે ને તો બીજાની સેવા થવાની જ છે. એટલે પહેલાં હવે પછી વાંધો નહીં, અત્યારે સેવા આપણે પૂર્ણ કરી લઈએ છીએ, પણ તમારું શરીર પહેલાં સાચું. એટલે સિદ્ધરાજસિંહે બી મને મેસેજ કર્યો મને કે ભાઈ સેવા માટે આખી જિંદગી પડી છે, તમે આરામ કરો, આ રીતે દોડાદોડી ના કરો, કારણ કે પેલા ડોગને આજે બીમાર હતું ને, એ ડોગને આપણે દવા કરાવી, બરાબર. તો મને કે તમે આરામ કરો, તમારે આરામની જરૂર છે, સેવા તો આખી જિંદગી થશે કે. મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, આરામ કરીશું બસ. પણ આ તો કમળો મંત્રાવા જતો હતો ને યાર, આવું નજર પડી પ્રભુજી ઉપર એટલે મુકાય તો નહીં ભાઈ. ના ના, આટલામાં જ છે, કંઈ વાંધો નહીં, આવું જ કરે છે. જો પછી તમારી એક્ટિવા અહીં મૂકીને મારી જોડે તમારે કમળો મંત્રાવા આવવાનું છે મારી જોડે. જો પેલી બાજુ જાય છે, થોડા નજરમાં રહેવું પડશે, એમની પાછળ પાછળ જ જવું પડશે. આપણે અહીંયા જ ઊભા રહીએ એટલે શું, નહીં તો આપણે પાછળ પાછળ જોશે ને તો પાછા આગળ નીકળી જશે. થોડા આગળ જાય, આપણે બાઇક લઈને જતા આવીશું, બરાબર ને મહેશભાઈ? મને એમ થઈ ગયું મહેશભાઈને નોકરીથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે કીધું, તો લગભગ તો આટલામાં આવી જ જશે કીધું, એટલે તમને તરત કોલ કર્યો. ચલો હવે એમની નજર રાખીએ, થોડા દૂર નીકળી ગયા છે, બાઇક ચાલુ કરીએ, વિડીયો બંધ કરીએ. તો મિત્રો સિદ્ધરાજસિંહ ઝાલા સાહેબ બી આવી ગયા. સાહેબજી
નમસ્કાર નમસ્કાર સાહેબજી, કેમ છો? મજામાં? બસ બસ. તો અમારા સિદ્ધરાજસિંહ સાહેબ પણ આવી ગયા છે સેવામાં ઉપસ્થિત. એક ફોન ઉપર તુરંત એમને હાજર થઈ ગયા છે અને અમારા મહેશભાઈ બી હાજર થઈ ગયા છે. તમારે હું શું કહું છું તો મિત્રો, હવે સિદ્ધરાજસિંહ સાહેબ સારામાં સારી સેવા આપી દેશે ને એમને ઘર સુધી પૂરેપૂરો પહોંચાડવાનો પ્રયત્ન કરશે ને આગળનું બધું જે સેવા કાર્ય છે સિદ્ધરાજસિંહ સાહેબ કરશે. ચલો મહેશભાઈ જઈએ હવે. સિદ્ધરાજસિંહનું બહુ કામ બેસ્ટ છે સાહેબનું. એક ફોન કર્યો ને તરત આવી ગયા અને હવે એને સેવા બી મળી ગઈ અને આપણને બી આનંદ થયો ને. હવે મારી કમળાની માળા લેવા જઈએ. હેડો ભાઈ. પેલા તમારી સેવા ઘરેથી ફોન ઉપર ફોન આવે છે મને કે તમે હક નહીં કરો, નહીં કે? સાચી વાત છે. જો ફેમિલીને ચિંતા હોય, આપણે આપણું સેવાનું માધ્યમ છે બરોબર, પણ ફેમિલીવાળાને ચિંતા હોય કે ભાઈ આ ક્યાંક ખાટલામાં પડશે વધારે તો તકલીફો થાય બીજી, એના કરતાં આપણે સેવાની જગ્યાએ રહી કોઈ ફ્રી હોય આપણા મિત્રોને કહી દો, ગ્રુપમાં જાણ કરો. એટલે તો તમને જાણ કરીને સિદ્ધરાજસિંહ કર્યું. પણ શું, જે સમય અમુક આપવો પડે એ તો આપવો જ પડે ને, કારણ કે કોલરની જેમ આપણે વિડીયો મોકલી અને લોકેશન મોકલીને જતા રહીએ. હવે આ તો પ્રભુજી કહેવાય. ઘડીક અહીંયા હોય તો ઘડીક ક્યાંય હોય, પણ એની પાછળ રહેવું પડે આપણે. તો સેવા લખેલી હતી, ક્યાંય જવાની નથી. ચોક્કસ ચોક્કસ. ઘણા બનાવ બનેલા છે. ચલો હવે તમે મને કમળો મંત્રાવા લઈ જાઓ. હેડો. તો મિત્રો, આ રીતના કોઈ તમને દેખાય તો પ્લીઝ હેલ્પ કરતા રહેજો. એક આંગળી ચીંધવાથી એનું ભવિષ્ય બની શકે છે. એને પાછો એમનો પરિવાર કદાચ ખોવાઈ ગયો હોય તે મળી બી શકે છે. તો આ રીતે કોઈ રસ્તે રજડતા હોય અને કોઈ ઇનગોર ના કરતા, એટલું ધ્યાન રાખજો મિત્રો. તો મિત્રો, આ રીતે જો આપને ક્યાંય બી કોઈ બી નજરમાં દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો. 9871 84 અમદાવાદ લાલાભાઈ. અને અમારી સાથે મહેશભાઈ રાઠોડ બી છે. અને મારે તો જો કે હું અત્યારે બેડ રેસ્ટ છું. મારે કમળો અને ટાઇફોઇડને બધું થયેલું છે. હું માળા મંત્રાવા જતો હતો કમળાની, પણ સિદ્ધરાજસિંહભાઈને અને મહેશભાઈને કોલ કરી દીધો, તરત આવી ગયા. આવીને પ્રભુજીને લઈને ગયા છે. અને આગળની સારી કાર્યવાહી બધી હવે સેવાની સેન્ટર ઉપર સિદ્ધરાજસિંહ ઝાલા પૂરી પાડશે મિત્રો. જય માતાજી, જય દ્વારિકાધીશ. ચલો મહેશભાઈ, માળા મંત્રી લીધી બરાબર, ગરીબ નવાબ દરગાહની. અઠવાડિયામાં કમળો ઉતરી જશે. કમ્પ્લીટ 10 દિવસમાં. ઓકે, સારું થઈ ગયું હવે તમને. ઉતરી ગયો તમારો કમળો. જય સિયારામ, જય સિયારામ. હા નાસિરભાઈ ચલો નાસિરભાઈ આવજો, જોઈને જજો ભાઈ. હા તમે શરીર સાચવજો. ચોક્કસ બીમારીમાં છો નીકળતા નહીં. ફોન આવે તો નાખી ને ભાઈ હું બીમાર છું. ના ચોક્કસ. હવે તો નહીં નીકળવું, ઘરે જ છું. સેવા કરવી જરૂરી છે, પણ પેલા આપણું શરીર સાચવવું જરૂરી છે. ના ચોક્કસ. બધા સિદ્ધરાજસિંહે કીધું, બધા ભાઈબંધો એવું કે આશ્રમમાંથી સાચવવું. સેવા તો હાજર રહીશું તો સેવા કરવાના છીએ. શરીર પેલો સાચવવાનું. ચોક્કસ. ઓકે સાહેબ. મિત્રો, ગઈકાલે જે પ્રભુજી લીધા હતા, હું માળા મંત્રાવા જતો હતો, તો એમને અત્યારે ઉમતાપનગર આશ્રમ ખાતે લઈ જાય છે નાસિરભાઈ. અને ત્યાં એમને સેવા ઉપચાર હેતુ બધી સારવાર કરવામાં આવશે. અને પછી એમને એમના ઘર પરિવાર મળી જાય એટલે એમને સોંપવામાં આવશે મિત્રો. આવજો નાસિરભાઈ.